નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમામનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાતના જિલ્લાઓની સિરીઝ ચાલુ છે, જેમાં મહેસાણા જિલ્લા પર આવીને ચાલુ. તો મહેસાણા જિલ્લાની માહિતી મેળવીએ એ પહેલાં તમને જણાવી દઉં કે જો આપણી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફેમિલી મેમ્બરમાંથી પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવો અને જલ્દીથી 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દેજો. ચાલો તો વિડીયોની શરૂઆત કરીએ છીએ. તમે અંત સુધી વિડીયોને નિહાળજો. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લાની સરહદ ઉત્તરે બનાસકાંઠા જિલ્લો આવેલો છે, જ્યારે દક્ષિણમાં અમદાવાદ જિલ્લો આવેલો છે, પૂર્વમાં સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લો આવેલો છે અને પશ્ચિમ બાજુ પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લો આવેલો છે. ચાલો આપણે ડ્રો કરી દઈએ. સરહદ ડ્રો કરીને તમને બતાવી દઉં. ઉત્તર બાજુ બનાસકાંઠા જિલ્લો, એટલે અહીંયા ઉત્તર આવશે બનાસકાંઠા જિલ્લો. આ સતનાસનો તાલુકો છે ને, એ વિસ્તારને ગઢવાલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? એ યાદ રાખજો. પછી આવશે દક્ષિણમાં અમદાવાદ, એટલે આ દક્ષિણ બાજુમાં અમદાવાદ જિલ્લો આવી જશે. પછી આવશે પૂર્વમાં સાબરકાંઠા જિલ્લો અને ગાંધીનગર જિલ્લો, એટલે અહીંયાથી અહીંયા સુધી સાબરકાંઠા જિલ્લો હશે. અને પછી ગાંધીનગર જિલ્લો, એટલે પૂર્વ બાજુ સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાની સરહદ છે અને પશ્ચિમ બાજુ સુરેન્દ્રનગર સાથે થોડીક એની સરહદ ધરાવે છે. એના સિવાય પાટણ જિલ્લા સાથે સરહદ ધરાવે છે. એટલે આમ મહેસાણા જિલ્લો એ બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર અને પાટણ ટોટલ 6 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. મહેસાણા જિલ્લાનું મુખ્ય મથક મહેસાણા પોતે છે. મહેસાણા જિલ્લાનું મતલબ મહેસાણા જિલ્લા મેસાજી ચાવડાએ તેની સ્થાપના કરી હતી. એના સિવાય બીજી વાત કરીએ તો અમદાવાદ જિલ્લો અને મહેસાણા જિલ્લો, આ બે જિલ્લામાંથી આપણે ગાંધીનગર જિલ્લો બનાવવામાં આવ્યો હતો, 18મો જિલ્લો, કે જે 1963માં જે મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા, એ સમયે આપણે ગાંધીનગર જિલ્લો બનાવવામાં આવ્યો હતો 18મા નંબરનો. મહેસાણા જિલ્લો અને અમદાવાદ જિલ્લામાંથી લઈને ગાંધીનગર જિલ્લો બનાવવામાં આવ્યો હતો. એના પછી પણ એક બીજો જિલ્લો બનાવવામાં આવ્યો હતો, જે પાટણ જિલ્લો, એ બનાસકાંઠા જિલ્લો અને મહેસાણા જિલ્લામાંથી પાટણ જિલ્લો બનાવવામાં આવ્યો હતો. એ સમયે મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ અને 2000ની સાલમાં પાટણ જિલ્લો બનાવવામાં આવ્યો હતો. ચાલો તો આગળ જઈએ. હવે મહેસાણા જિલ્લાના તાલુકાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે. મહેસાણા, કડી, જોટાણા, બેચરાજી, વિજાપુર, વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા અને ઊંઝા, આમ કુલ 10 તાલુકાઓ આવેલા છે. આ 10 તાલુકાઓમાં જો સતલાસણા છે એ વિસ્તાર અને સાબરમતીના પશ્ચિમ બાજુનો ભાગ છે, એ ભાગને ગઢવાડા તરીકે ઓળખવામાં આવે છે. અને તુવાળ પ્રદેશ, જે બેચરાજી નજીકનો આસપાસનો વિસ્તાર છે, એને તુવાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. અને કડી છે, કડી અને મહેસાણા વચ્ચેનો વિસ્તાર છે, જે ખાકરિયા ટપ્પાના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાં સ્થળ અભયારણ્ય પણ આવેલું છે, એ આપણે આગળ માહિતી એના વિશે મેળવીશું. અને મહેસાણા જિલ્લાની સાક્ષરતાની વાત કરીએ તો 83.26% જેટલી સાક્ષરતા ધરાવે છે. અને ક્ષેત્રફળની વાત કરીએ તો 4385 ચોરસ કિલોમીટર જેટલું મહેસાણા જિલ્લો ક્ષેત્રફળ ધરાવે છે. જાતિ પ્રમાણની વાત કરીએ તો 925 જેટલી 1000 પુરુષો દીઠ મહિલાઓ હોય છે. મહેસાણા જિલ્લાની કુલ વસ્તીની વાત કરીએ તો 20,27,727 જેટલી વસ્તી ધરાવે છે. અને વસ્તી ગીચતાની વાત કરીએ તો 462 પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ જેટલી વસ્તી ગીચતા ધરાવે છે. હવે મહેસાણા જિલ્લાનો આરટીઓ છે GJ02. ચાલો તો આગળ જઈએ. મહેસાણા જિલ્લાનો ઇતિહાસ. તો મહેસાણા જિલ્લાના કોટ, પેડામલી અને લાંગણજ ખાતેથી પ્રાગૈતિહાસિક કાળના અવશેષો મળી આવ્યા છે. મહેસાણા જિલ્લાના જે કોટ, પેડામલી અને લાંગણજ છે એ ખાતેથી ઐતિહાસિક કાળના અવશેષો મળી આવ્યા છે. એ સિવાય વડનગર એ સૌથી જૂનું હયાતનગર માનવામાં આવે છે. મોઢેરા ખાતે
ચામરધારી પ્રતિહારી સ્થાપત્ય જોવા મળે છે. એટલે મોઢેરા જે સૂર્ય મંદિર છે ત્યાં ચામરધારી પ્રતિહારી સ્થાપત્ય જોવા મળે છે. મોઢેરા સૂર્ય મંદિરની આપણે આગળ વાત કરીશું, તો એના વિશે ડિટેલમાં વાત કરીશું. વાઘેલા વંશના સ્થાપક વિશલદેવ વાઘેલાએ સોલંકી વંશના ત્રિભુવનપાળને હાર આપી વિશાળનગર એટલે કે વિસનગરની સ્થાપના કરી હતી. એ પણ આપણે પાછળ જોઈશું. સોલંકી વંશના ભીમદેવ પ્રથમના શાસનમાં મોઢેરા ખાતે સૂર્ય મંદિરની રચના થઈ હતી, જે મોઢેરા પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. આ નદી વિશે પણ આપણે વધુ વિગતમાં પાછળ વાત કરીશું. સ્વતંત્રતા આંદોલન સમયે ગાંધીજીએ ગંગાબહેનને રેતીઓ શોધી લાવવા કહેલું, જે વિજાપુરમાંથી રેતીઓ મળી હતો, ત્યાંથી ખાદીની શરૂઆત થઈ હતી. આ હતો ઇતિહાસની વાત. એના સિવાય આગળ બૃહદ મુંબઈમાંથી ગુજરાતને અલગ રાજ્ય બનાવવા માટે શરૂ થયેલ મહાગુજરાત આંદોલન અંતર્ગત ગુજરાતની જનતા પરિષદની છેલ્લી બેઠક વિસનગર ખાતે મળી. એટલે આંદોલન ચાલતું હતું બૃહદ મુંબઈમાંથી ગુજરાતને અલગ બનાવવાનું, તેની જનતા પરિષદની છેલ્લી બેઠક વિસનગર ખાતે મળી હતી. આ વિસનગર આપણે મહેસાણા જિલ્લામાં આવેલો વિસનગર રાજ્ય છે. એ સિવાય માનવામાં આવે છે કે અકબરના સંગીતકાર તાનસેન દ્વારા દીપકરાગ ગાવાથી શરીરમાં બળતરા ચાલી અને તે બળતરા માત્ર મલ્હાર ગાવાથી દૂર થઈ શકે છે. એટલે કે આવી માન્યતા છે. જે અકબર હતો એનો સંગીતકાર તાનસેન હતો, તેને દીપકરાગ ગાયો હતો. તો આ દીપકરાગ ગાવાથી શરીરમાં બળતરા ચાલી થાય. આ બળતરા બંધ કરવા માટે એકમાત્ર જ ઉપાય હતો એ સમયે કે મલ્હાર રાગ ગાવાથી આ બળતરા દૂર થઈ શકે. ત્યારે તાનસેન મલ્હાર રાગ ગાઈ શકે તેવા ગાયકની શોધમાં વડનગર ખાતે આવી પહોંચ્યો હતો. વડનગર જ્યાં તાનારીએ મલ્હાર રાગ ગાઈને તાનસેનની પીડાનું શમન કર્યું. એટલે કે જ્યાં વડનગરમાં તાનારીરી હતી, તો આ મલ્હાર રાગ ગાઈને તાનસેનની પીડા દૂર કરી. પરંતુ સાથોસાથ તાનારીરીએ તાનસેન સાથે એવું વચન લીધું હતું કે આ વાતની કોઈને જાણ કરવી નહીં. પરંતુ તાનસેને અકબરના દરબારમાં જઈને ત્યાં આ વાત જણાવી દીધી છે. તો અકબરના જાણ થતા મોગલ સેના વડનગર પહોંચતા તાનારીરી બંને આત્મહત્યા કરી. એટલે કે આ તાનસેને ત્યાં અકબરને જણાવી દીધું કે તાનારીરી નામની બે છોકરીઓ છે, એ મલ્હાર રાગ ગાઈને મારી પીડા દૂર કરી. તો આ વિશે જાણ થતા અકબરે તેની સેના મોકલી વડનગર. આ સેના આવેલી જોઈ અને તાના અને રીરી બંને બહેનોએ આત્મહત્યા કરી લીધી. આ તાનારીરી જે કોણ હતા તો ભક્ત કવિ નરસિંહ મહેતા છે, તેની દીકરી કુંવરબાઈ હતી. આ કુંવરબાઈનું લગ્ન કુંવરબાઈ શર્મિષ્ઠા નામ હતું એનું. કુંવરબાઈએ એ વડનગર પરણાવી હતી અને શર્મિષ્ઠાની દીકરીઓ આ તાનારીરી હતી. એટલે કે તાના અને રીરીનો નાના થશે ભક્તશ્રી કવિ નરસિંહ મહેતા. કવિ નરસિંહ મહેતાની દીકરી શર્મિષ્ઠા અને એની દીકરીઓ તાના અને રીરી આ રીતે સંબંધ ધરાવે છે. ચાલો તો વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં ભવ્ય જૈન દેરાસર છે, જેની સ્થાપના બુદ્ધિસાગર સુરજીએ કરી હતી. એટલે કે વિજાપુરમાં જે ભવ્ય જૈન દેરાસર આવેલો છે તેની સ્થાપના બુદ્ધિસાગર સુરજીએ કરી હતી. વિજાપુરમાં ગૌ સંશોધન કેન્દ્ર આવેલું છે. વિજાપુરમાં ગૌ સંશોધન કેન્દ્ર આવેલું છે કારણ કે મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વાવેતર ઘઉંનું થાય છે. ગાંધીજીએ ગંગાબાઈને રેતીઓ શોધી લાવવાનું કહ્યું હતું. કે ગંગાબાઈનો રેતીઓ વિજાપુરમાંથી મળ્યો હતો. જે આપણે આ રેતીઓ વિજાપુરમાંથી ગંગાબાઈને મળ્યો હતો. વિજાપુરનું ખરોડ ગામ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું જન્મસ્થળ છે. જે આપણા આનંદીબેન પટેલ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તેમનું જન્મસ્થળ ખરોડ ગામ છે. વિજાપુર તાલુકામાં આવેલું છે અને હાલ આનંદીબેન મધ્યપ્રદેશનું રાજ્યપાલ છે. કડીની વાત કરીએ. કડી તાલુકામાં કડીનું પ્રાચીન નામ હતું કટીપુર. હાલમાં કડી કાચની બનાવટ માટે ખૂબ જ જાણીતું છે. એ સિવાય કડીમાં આવેલો રંગમહલ મુરતાજ ખાન બુખારીએ બંધાવ્યો હતો. જે મુરતાજ રંગમહેલ છે એ ખાન બુખારીએ બંધાવ્યો હતો. એ સિવાય એક સમયે કડી રસુલાબાદ તરીકે પણ જાણીતું હતું. કડી અને કલોલ વચ્ચેનો પ્રદેશ ખાખરિયા ટપ્પા તરીકે ઓળખાય છે. ખાખરિયા ટપ્પાની વાત કરીએ તો મહેસાણા જિલ્લો અને કડી બંને કડી અને ગાંધીનગરના કાલોલ તાલુકા વચ્ચે આવેલો વિસ્તાર છે. આ વિસ્તારને ખાખરિયા ટપ્પા તરીકે ઓળખવામાં આવે છે.
અને આ વિસ્તારમાં ખનિજ તેલનો ખૂબ જ ભંડાર રહેલો જોવા મળે છે. અને એ વિસ્તારમાં ઓએનજીસી ઓઇલ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ઓએનજીસી ત્યાં કાર્યરત છે અને કલોલ ખાતે ઇફકોનું એક કારખાનું પણ આવેલું છે. એ સિવાય મહેસાણામાં બોરિયાવવી અને ઉબલક ખાતે ઢોરના ખાણ માટે તૈયાર કરવાનું કારખાનું પણ આવેલું છે. કડી મહેસાણા જિલ્લામાં કડી વિસ્તારમાં જ આવે છે. એ સિવાય આવે છે કાંકરિયા ટપ્પા તરીકે જાણીતો છે અને આ પ્રદેશમાંથી ખનિજ તેલ મળે છે. જે આપણે હમણાં જ કીધું એ પ્રમાણે કે જે કડી વિસ્તાર છે તે વિસ્તારના કાંકરિયા ટપ્પા વિસ્તારમાંથી ખનિજ તેલ મળી આવે છે અને ઓએનજીસી કાર્યરત છે ત્યાંથી ક્રૂડ ઓઇલ કાઢવા માટે. એ સિવાય થોળ પક્ષી અભયારણ્ય જે કડી તાલુકામાં આવેલું છે. ચલો તો આપણે થોળ પક્ષી અભયારણ્ય વિશે વાત કરીએ તો થોળ પ્રદેશ મહેસાણા જિલ્લાની દક્ષિણ એટલે કડી ખાતે આવેલો છે અને થોળ પ્રદેશને જળ પલાપ્તિ ક્ષેત્ર પણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ત્યાં જળ ભરાઈ રહે છે એટલે પાણી ભરાઈ રહે છે, તેથી ત્યાં થોળ અભયારણ્ય એક કાર્યરત છે. થોળ અભયારણ્યની સ્થાપના 1988માં થઈ હતી. લગભગ 6.99 ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્ર ધરાવે છે અને ત્યાં આવતા પક્ષીઓની વાત કરીએ તો ફોટોમાં જોઈ શકાય છે. અને ત્યાં થોળ અભયારણ્યમાં જળચર પક્ષીઓ માટે જાણીતું છે. સારસ આવે છે, હંસ, સુરખાબ વગેરે જાતના પક્ષીઓ આવે છે. એ સિવાય જહાંગીરના સુબા મુમતાઝ ખાન બુખારીએ કડીમાં કિલ્લો બંધાવ્યો હતો. તે શરૂઆતમાં જ્યારે જહાંગીરનું શાસન ચાલતું હતું ત્યારે સુબા મુમતાઝ ખાને કડીમાં મુમતાઝ ખાન બુખારીએ કડીમાં કિલ્લો બનાવ્યો હતો અને એ સિવાય કડીમાં યવતેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. વિસનગર તાલુકાની વાત કરીએ. વિસનગરની સ્થાપનાની વાત કરીએ તો વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કરી હતી. વાઘેલા વંશના જે વિસલદેવ વાઘેલા છે એમણે વિસનગરની સ્થાપના કરી હતી. વિસનગરનું જૂનું નામ વિસલનગર હતું. એ સિવાય ઉત્તર ગુજરાતની શૈક્ષણિક નગરી તરીકે વિસનગરને ઓળખવામાં આવે છે. ઉત્તર ગુજરાતની શૈક્ષણિક નગરી એટલે કે વિસનગર, તો તેને શૈક્ષણિક નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુંદરી ઉપનામથી જાણીતા જે જયશંકર ભોજકના હતા સાહિત્યકાર, તેમનો જન્મ વિસનગરમાં થયો હતો. એ સિવાય વિસનગરમાં ખંડોસણા ખાતે હિંગળાજ માતાનું મંદિર પણ આવેલું છે. પછી એ સિવાય વિસનગરા બ્રાહ્મણો છે જે એમનું મૂળ વતન વિસનગર ગણાય છે. વિસનગરમાં તાંબા પિત્તળ વાસણો માટે જાણીતું છે એટલે વિસનગરમાં તાંબા પિત્તળના ઉદ્યોગો પણ આવેલા છે. ખાસ અહીંયા નોંધ આપી છે કે શિહોર પણ તાંબા પિત્તળના વાસણો માટે જાણીતું છે. શિહોર બરાબર. ચલો આગળ જોઈએ. મહાગુજરાત આંદોલન સમયે ગુજરાત જનતા પરિષદની 26 બેઠક વિસનગરમાં મળી છે. જે આપણે આગળ એના વિશે વાત કરી છે. જે મહાગુજરાત આંદોલન હતું મુંબઈમાંથી ગુજરાત છૂટું પડાયું એ સમયે છેલ્લી બેઠક વિસનગર ખાતે મળી હતી. વિસનગર પાસેના ખંડોસણા ગામમાં જોડિયા મંદિર અને મંગલાદેવી મંદિર પણ છે. ઊંઝા તાલુકાની વાત કરીએ તો ઊંઝાને મસાલાનું શહેર કહેવામાં આવે છે. ઊંઝામાં જીરું, વરિયાળી, ઈસબગુલ ભારતની સૌથી મોટી માર્કેટ આવેલી છે. એટલે ઊંઝામાં ઊંઝા ભારતનું અને ગુજરાતનું પણ સૌથી મોટું ગંજ બજાર આવેલું છે. જે ઈસબગુલ, વરિયાળી, જીરું વગેરે પાકો માટેનું છે. સૌપ્રથમ પોતાના કર્મચારી માટે થંબ ઇમ્પ્રેશન ફિંગરપ્રિન્ટ દાખલ કરતું ગંજ બજાર ઊંઝામાં છે. એટલે કે જે કર્મચારીઓ કામ કરે છે તેમને ફિંગરપ્રિન્ટ આપવા માટેનું કાર્યરત કરતું ગંજ બજાર ઊંઝામાં આવેલું છે. ઊંઝામાં કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાનું ભવ્ય મંદિર. આ નીચે ફોટોમાં તમે જોયું છે એ ઉમિયા માતાનું મંદિર છે. બવાઈના પિતા ગણાતા વસાઈ ઠાકરની કર્મભૂમિ ઊંઝા છે. આપણે ઊંઝામાં જીરું અને વરિયાળી તેમજ ઈસબગુલ. જીરુંની વાત કરીએ તો જીરુંનું આપણે અહીંયા ડિટેલમાં આપ્યું નહીં પણ આપણે તમને જણાવી દઉં. જીરું ગુજરાતનું જીરું ઉત્પાદન સૌથી વધુ થાય છે અને વિશ્વમાં પણ પ્રથમ ક્રમ ધરાવે છે.
ગુજરાતમાં સૌથી વધારે વાવેતર બનાસકાંઠાનું ઉત્પાદન મહેસાણા જિલ્લો કરે છે. એટલે કે જીરુનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે થાય છે અને ઉત્પાદન સૌથી વધારે મહેસાણા જિલ્લામાં થાય છે. એ સિવાય વિશ્વમાં ગુજરાતના જીરુના ઉત્પાદનમાં 36% અને ભારતમાં 45% જીરું ગુજરાત ઉત્પન્ન કરે છે. સૂકું, ઠંડુ, સ્વચ્છ હવામાન તથા રેતાળ, ગોરાડ, મધ્યમકાળી, સારા નિસ્તારવાળી જમીન વધારે મતલબ જીરું માટે જમીન પૂછવી જોઈએ કે કેવા પ્રકારની જમીન હોય, હવામાન કેવું હોય. સૂકું, ઠંડુ અને સ્વચ્છ હવામાન તથા રેતાળ, ગોરાડ, મધ્યમકાળી એવા પ્રકારની જમીન જોઈએ છે. જીરુનો વપરાશ દવા બનાવવા માટે પણ થાય છે અને આપણે રોજિંદા જીવનમાં શાક અને મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ. એ સિવાય વરિયાળીની વાત કરીએ તો વરિયાળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે આવે છે અને વિશ્વમાં પણ પ્રથમ ક્રમ પર આવે છે. ભારતમાં કુલ ઉત્પાદનનો વરિયાળીનો 82% જેટલો ફાળો છે અને સૌથી વધુ ઉત્પાદન મહેસાણા જિલ્લામાં થાય છે વરિયાળી અને જીરું. એ સિવાય ઈસબગુલની વાત કરીએ તો ઈસબગુલ ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમ આવે છે અને વિશ્વમાં બીજો ક્રમ આવે છે. એટલે વિશ્વમાં પૂછાય તો બીજો ક્રમ આવશે ઈસબગુલના ઉત્પાદનમાં અને ભારતમાં પ્રથમ ક્રમ આવશે. સૌથી વધુ ઉત્પાદન મહેસાણા જિલ્લામાં થાય છે. આ ઈસબગુલનો ઉપયોગ છે ને કબજિયાત જેવા રોગો હોય તેમાં દવા તરીકે ઉપયોગ લેવામાં આવે છે. એ સિવાય આ ત્રણ પાક છે જે જીરું, વરિયાળી અને ઈસબગુલ આ સૌથી વધુ મહેસાણા જિલ્લામાં જ થાય છે. ચાલો તો આ તો આપણે ત્રણ જે મસાલા એની વાત થઈ અને સૌથી મોટી ઈસબગુલની માર્કેટ ઊંઝા ખાતે આવેલું છે. વડનગરના જૂના નામો સુંદરપુર, મદનપુર, વૃદ્ધાનગર, ચમત્કારપુર, આનંદપુર અને આનંદપુરનો સમાવેશ થાય છે. એટલે વડનગરના અલગ અલગ નામો છે. વડનગર બ્રાહ્મણોનું મૂળ વતન ગણાય છે. એટલે બ્રાહ્મણોનું મૂળ વતન વડનગર ગણાય છે. વડનગરમાંથી એક સમયે હાટકી નદી વહેતી હતી પરંતુ હવે તે લુપ્ત થઈ ગઈ છે. એટલે કે જ્યારે એક સમય હતો કે જ્યારે ત્યાંથી હાટકી નદી વહેતી હતી પરંતુ હાલ તે લુપ્ત થઈ ગઈ છે. પરંતુ આજે પણ હાટકી નદીના કિનારે આવેલું નાગર બ્રાહ્મણોનું દેવતા હાટકેશ્વર મહાદેવ મંદિર એટલે કે હાટકી નદીના કિનારે હાટકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જે મલ્હારરાવ ગાતી બે છોકરીઓ હતી તાનારીરી એ વડનગરની હતી. તેમની માતાનું નામ હતું શર્મિષ્ઠાદેવી અને શર્મિષ્ઠા એ કવિ નરસિંહની પુત્રી હતી. આ તાનારીરીની સમાધિ વડનગર ખાતે આવેલી છે જ્યાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા તાનારીરી સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. એટલે જ્યાં સમાધિ આવેલી છે ત્યાં ગુજરાત સરકાર દ્વારા તાનારીરી સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વડનગરમાં યોજવામાં આવતી તાનારીરી મહોત્સવમાં જાણીતા સંગીતકારો ભાગ લે છે. એટલે કે જે જાણીતા સંગીતકારો છે એ ભાગ લે છે અને તેમાં વિજેતા થાય તેને તાનારીરી સંગીત એવોર્ડ આપવામાં આવે છે. આ સંગીત એવોર્ડ તાનારીરી સંગીત એવોર્ડ જીતનાર પ્રથમ હતા લતા મંગેશકર. વડનગરમાં સૌથી મહત્વની ઓળખાણ એટલે કે વડનગર ખાતે કીર્તિ તોરણ આવેલું છે. વડનગરમાં 6 દરવાજા આવેલા છે જેમાં અર્જુન બારી દરવાજામાં આવેલ શિલાલેખ વડનગરની ભવ્યતા અને સમૃદ્ધિની માહિતી આપે છે. એટલે કે વડનગર ખાતે 6 દરવાજા આવેલા છે અને અર્જુન બારી દરવાજો આવેલો છે જેમાં શિલાલેખ છે જે વડનગરની ભવ્યતા વિશે ત્યાં માહિતી આપે છે. શર્મિષ્ઠા તળાવ અને સામસાની ચોરી વડનગરમાં આવેલા છે. એટલે શર્મિષ્ઠા તળાવ અને સામસાની ચોરી વડનગર ખાતે આવેલી છે. એ સિવાય ચીની યાત્રાળી હુએન ત્સાંગ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વડનગરની મુલાકાત લીધી હતી. જે ચીની યાત્રાળુ આવેલો હુએન ત્સાંગ એ વડનગરની પણ મુલાકાત લીધી હતી. વડનગરમાં ગૌરીકુંડ આવેલો છે. એટલે કે શર્મિષ્ઠા તળાવ, ચોરી, સામસાની ચોરી પછી ગૌરીકુંડ પણ આવેલો છે. વડનગરને ગુજરાતનું સૌથી જૂનું અને અત્યારે પણ અસ્તિત્વમાં હોય તેવું હયાતનગર માનવામાં આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ વડનગર છે. આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ એમનું જન્મસ્થળ વડનગર છે.
વડનગર મહેસાણા જિલ્લામાં આવેલું છે, યાદ રાખજો મિત્રો. તારંગાની વાત કરીએ તો તારંગાનું પ્રાચીન નામ તારંગાગીરી હતું. તારંગા વિસ્તારની વાત કરીએ તારંગા એ અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ છે. તારંગા એ આરાસુરથી અરવલ્લીનો એક પાટણ મહેસાણા જિલ્લામાં ફેલાયેલો છે. એટલે કે આરાસુરની ટેકરીઓ છે ત્યાંથી અરવલ્લીનો એક પાટણ મહેસાણા જિલ્લામાં ફેલાયેલો છે. મહેસાણા જિલ્લાના ઉત્તર પૂર્વ ભાગમાં આ તારંગાની ટેકરીઓ આવેલી છે. આ તારંગાની ટેકરીઓમાં બૌદ્ધ ધર્મના દેવી દેવતાઓના નામ પરથી આ ડુંગરનું નામ તારંગા પડ્યું છે. 2006માં તારંગા ખાતે કેવલીના વૃક્ષો ધરાવતું તીર્થકર વન તૈયાર કરવામાં આવ્યું છે. એટલે કે આ તારંગાની ટેકરીઓ છે ત્યાં તીર્થકર વન આવેલું છે. 2006માં તૈયાર કરવામાં આવ્યું હતું. તારંગામાં આવેલી જોગીડાની ગુફાઓ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ તારંગાની ટેકરીઓ છે ત્યાં જોગીડાની ગુફાઓ પણ આવેલી છે. તારંગા તારણ માતા અને હનુમાનજીના મંદિર છે. એટલે કે તારંગા ખાતે તારંગા માતા તેમજ હનુમાનના મંદિર પણ આવેલા છે. જૈન ધર્મના તીર્થકર અજીતનાથનું એક જ પથ્થરમાંથી બનાવેલ જૈન દેરાસર તારંગા ખાતે આવેલું છે, જે કુમારપાળના સમયમાં બંધાયું હતું. તારંગાની બાજુના ઉત્તર ગુજરાતની અંબા તરીકે જાણીતી સાબરમતી નદી પર ધરોઈ ડેમ બાંધવામાં આવેલો છે. એટલે કે જે તારંગાની ઉત્તર બાજુમાં આવેલી અંબા તરીકે જાણીતી સાબરમતી નદી પર ધરોઈ ડેમ બાંધવામાં આવેલું છે. આપણે તારંગા વિસ્તારમાં આવેલો ગઢવાડા વિસ્તારની પણ વાત કરીએ, સાબરમતી નદીની વાત કરી લઈએ અને ધરોઈ ડેમ વિશે પણ માહિતી મેળવીએ. અહીંયા આપણે ડિટેલ માહિતી નહીં આપી, પણ તમને સમજાવી દઉં છું કે ખોડવાડા વિસ્તાર છે એ સાબરમતી નદીથી પશ્ચિમે અને મહેસાણા જિલ્લાની સતલાસના તાલુકાનો વિસ્તાર છે, જે એને ગઢવાડા તરીકે ઓળખાય છે. સરસ્વતી અને સાબરમતી નદી તેમની શાખા નદીઓમાં કાપના કારણે ત્યાં વાળી જમીનનું નિર્માણ કરે છે. આ પ્રદેશ ઊંડી કાપની 50 થી 60 સેન્ટીમીટર જેટલા વરસાદવાળી જમીનનું પ્રમાણ વધારે છે, જેથી ઘઉંનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થાય. તેથી મહેસાણા જિલ્લામાં સૌથી વધુ ઘઉંનું વાવેતર થાય છે. ગુજરાતમાં ઘઉંના ઉત્પાદનમાં અમદાવાદ જિલ્લો પ્રથમ ક્રમે આવે છે અને મહેસાણા જિલ્લો બીજા ક્રમે આવે છે. એટલે કે આ વિસ્તાર ગઢવાડા વિસ્તાર છે એ વિસ્તારમાં ઘઉંનું વાવેતર સૌથી વધુ થાય છે. આથી અમદાવાદ જિલ્લો પ્રથમ આવે છે ઉત્પાદનમાં અને મહેસાણા જિલ્લો બીજા ક્રમે આવે છે. સૌથી વાવેતરની દ્રષ્ટિએ જોઈએ તો મહેસાણા જિલ્લો પહેલો આવે છે. હવે સાબરમતી નદી છે એની વાત કરીએ તો આ સાબરમતી નદીનું પ્રાચીન નામ હતું સ્વાબ્રમતી અને ગુજરાતની સૌથી લાંબી નદી ગણવામાં આવે છે. એની લંબાઈ લગભગ 371 કિલોમીટર જેટલી છે અને ગુજરાતમાં 321 જેટલી લાંબી છે. સાબરમતી નદી જે અરવલ્લીની ગિરિમાળામાંથી ઉદ્ભવે છે અને ઉદયપુર પાસે જે લેબર સરોવર છે તેમાંથી રાજસ્થાનમાં થઈને આવે છે. પ્રાંતિજની ઉત્તરે સાબરમતી જ્યાં હાથમતી નદીને મળે છે ત્યાં સાબરમતી નદી તરીકે ઓળખવામાં આવે છે. સાબરમતીને ગુજરાતની નાઇલ પણ કહેવામાં આવે છે. સાબરમતી નદીની ગણના હંગામી નદી તરીકે પણ થાય છે. એ સિવાય સાબરમતી નદીમાં ખારી, ભોગવો, માધવન, શેરડી, નસવો, વાત્રક જેવી ઉપનદીઓ પણ મળે છે. અને સાબરમતી ધોળકા નજીક વૌઠા ખાતે જ્યાં સંગમ થાય છે ત્યાં 7 નદીઓનો સંગમ થાય છે. એ સિવાય અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની દક્ષિણ બાજુ પૂર્વ બાજુએ લીંબડી ભોગવો નદી સાબરમતી નદીને મળે છે અને અંતે એ ખંભાતના અખાતમાં મળી જાય છે. જ્યાં ખંભાતના અખાતમાં સાબરમતી મળી જાય છે ત્યાં એક કોપાલાની ખાડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે વિસ્તાર છે ત્યાં કોપાલાની ખાડી તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં ખંભાતના અખાતમાં મળે છે ત્યાં સાબરમતી નદીનો તટ વિસ્તાર છે એ 7 કિલોમીટર જેટલો પહોળો છે અને સાબરમતી 7 જિલ્લાઓ સાથે સંબંધ ધરાવે છે. એટલે કે 7 જિલ્લામાંથી નીકળે છે અને સાબરમતી નદી પર અમદાવાદમાં રિવરફ્રન્ટ યોજના આવેલી છે. રિવરફ્રન્ટ બનાવવામાં આવેલું છે. એ સિવાય આપણે શું કહીએ છીએ ફ્લાવર શો યોજવામાં આવે છે, જે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ યોજવામાં આવે છે. એ સિવાય ધરોઈ ડેમ પણ બાંધવામાં આવેલો છે, જે મહેસાણા જિલ્લામાં
આપણે ધરોઈ ડેમ વિશે પણ માહિતી મેળવી લઈએ. ધરોઈ ડેમની વાત કરીએ તો ધરોઈ ડેમ જે સાબરમતી નદી પર બાંધવામાં આવેલો છે. આ બંધની લંબાઈ લગભગ 369 જેટલી મતલબ 369 મીટર જેટલી લંબાઈ ધરાવે છે અને ઊંચાઈ 45 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. એ સિવાય 8 દરવાજા આવેલા છે. આ બંધમાંથી ગાંધીનગર અને અમદાવાદને પાણી પૂરું પાડવામાં આવે છે. આ ધરોઈ બંધ બાંધેલો છે તેમાંથી ગાંધીનગર અને અમદાવાદને પાણી પૂરું પાડવામાં આવે છે. ચાલો આપણે એ વાત થઈ ધરોઈ ડેમ વિશે વાત થઈ એના પછી જઈએ મોઢેરા. મોઢેરાનું પ્રાચીન નામ ભગવત ગામ હતું. એટલે મોઢેરાનું પ્રાચીન નામ ભગવત હતું. મોઢેરા પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. મોઢેરામાં સૂર્ય મંદિર આવેલું છે, જે ગુજરાતનું સૌથી પ્રસિદ્ધ સૂર્ય મંદિર તથા કોણાર્કના સૂર્ય મંદિર સાથે વિશિષ્ટ સંબંધ ધરાવે છે. મોઢેરા મોડ જ્ઞાતિના બ્રાહ્મણોના કારણે આ વિસ્તારનું નામ મોઢેરા પડ્યું હતું. એટલે કે જે મોડ જ્ઞાતિના બ્રાહ્મણો હતા તેમના કારણે તે વિસ્તારનું મોઢેરા નામ પડ્યું. તેમજ મોડ જ્ઞાતિના કુળદેવી મોઢેશ્વરી માતાનું મંદિર પણ મોઢેરા ખાતે આવેલું છે. મોહમ્મદ ગઝનવીના આક્રમણ સમયે મોઢેરાનું મંદિર તોડવામાં આવ્યું હતું, જે ભીમદેવ પહેલાએ ફરીથી બંધાવ્યું હતું. મોહમ્મદ ગઝનવીએ મોઢેરાના સૂર્ય મંદિર ઉપર આક્રમણ કરી અને મંદિર તોડ્યું હતું. એને ફરી સમારકામ ભીમદેવ પ્રથમે કર્યું હતું. મોઢેરાનું સૂર્ય મંદિર કર્કવૃત રેખા પર આવેલું છે. એટલે કે જે મોઢેરાનું સૂર્ય મંદિર છે તેના પરથી કર્કવૃત પસાર થાય છે અને શરદ તથા વસંત ઋતુમાં સૂર્યના કિરણો સભાખંડને વીંધીને સીધા ગૃહમાં પ્રવેશે છે. એટલે કે જે શરદ અને વસંત ઋતુમાં સૂર્યના કિરણો સભાખંડને સીધા વીંધીને ગર્ભગૃહમાં પડે છે, જે આ મંદિરની ખાસ એક વિશેષતા છે. અગાઉ જ્યારે મોઢેરાના સૂર્ય મંદિરમાં ગર્ભગૃહમાં સૂર્યની મૂર્તિ હતી, ત્યારે સૂર્યના કિરણો ગર્ભગૃહમાં રહેલી સૂર્ય મૂર્તિના મુંગટ પર રહેલા મણિ પર પડતા, જેથી આખું મંદિર છે એ પ્રકાશથી ઝળહળી ઉઠતું હતું. એટલે કે અગાઉ જ્યારે સૂર્ય ભગવાનની મૂર્તિ હતી મંદિરમાં, ત્યારે સૂર્યના કિરણો ગર્ભગૃહમાં પ્રવેશી અને સૂર્યની મૂર્તિ પર મુંગટ હતો. એ મુંગટ પર રહેલો એક મણિ હતો અને મણિ પર પડતા અને આ મણિ પરથી પડતા અને એ મણિથી આખા મંદિરમાં પ્રકાશ ઝળહળતો. એટલે કે એ રીતની ત્યાં બનાવટ હતી, બનાવેલું હતું મંદિરની ડિઝાઇન, આર્કિટેક્ચર એવું હતું કે જેથી કરીને આખું મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું હતું. મોઢેરાના સૂર્ય મંદિરની બાજુમાં રામકુંડ આવેલો છે, જે અહીંયા તમે ફોટોમાં જોઈ શકો છો. આગળ રામકુંડ આવેલો છે, જેમાં 108 ડેરાઓ રામકુંડના પગથિયા પર છે. એટલે કે 108 ડેરાઓ બંધાવેલા છે, જે રામકુંડ છે એના પગથિયા ઉપર બંધાવેલા છે. એ જોવા મળે છે. તમે જોઈ શકો છો કુંડની સાઈડ ઉપર આ ડેરાઓ છે, જે 108 છે. મોઢેરામાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસમાં ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાય છે. જે શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ યોજવામાં આવે છે. એટલે જે રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં ઉત્તરાર્ધ મહોત્સવ યોજાય છે. આમાં શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ યોજવામાં આવે છે. એ સિવાય મોઢેરામાં ધર્મેશ્વરી વાવ આવેલી છે અને આ મોઢેરા આ પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. તો ચાલો આપણે પુષ્પાવતી નદીની થોડી માહિતી મેળવીએ. પુષ્પાવતી નદીના કિનારે એઠોર જે ગણેશ ભગવાનનું મંદિર આવેલું છે, એ સિવાય ઉનાવા અને મોઢેરા આ સ્થળો આવેલા છે. ચાલો તો આપણે જોઈએ બહુચરાજી ભારતમાં આવેલ 51 અને ગુજરાતની 3 શક્તિપીઠોમાંનું એક સ્થળ છે બહુચરાજી, જ્યાં બહુચરાજી માતાનું મંદિર આવેલું છે. બહુચરા માતાનું પ્રાચીન શક્તિપીઠ આવેલું છે. બહુચરાજી માતાનું વાહન કુકડો હતો. કુકડો એટલે મરઘું. એ સિવાય બહુચરાજી માતાનું મૂળ સ્થાનક નજીકમાં આવેલ સંખલપુરમાં છે તેવી માન્યતા છે. એટલે કે બહુચરાજીનું મૂળ સ્થાનક સંખલપુરમાં છે તેવી માન્યતા છે. બહુચરાજી માં કિન્નરોની ગાદી છે. એટલે કે બહુચરાજીમાં કિન્નરોની ગાદી છે.
અને ગુજરાતમાંથી ઘણા લોકો પોતાના બાળકોની બાબરી ઉતારવા માટે આવે છે, એટલે કે જે માનતાઓ રાખી માનતાઓ તે બાબરી ઉતારવા માટે ત્યાં આવે છે. જાણીતા દેવી ભક્ત અને ગરબા લખનાર વલ્લભ મેવાડનું ઘર બહુચરાજી છે, એટલે કે જે વલ્લભ મેવાડ છે જાણીતા દેવી ભક્ત તેમનું ઘર બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમના રોજ ભવ્ય મેળો ભરાય છે. એ સિવાય બહુચરાજીથી વિરમગામ સુધીનો પ્રદેશ છે કિવાડ પ્રદેશ તરીકે ઓળખાય છે. આપણે કિવાડ પ્રદેશ મહેસાણા જિલ્લામાં બહુચરાજી તાલુકામાં આવેલા છે, જે વિરમગામથી બહુચરા સુધીનો વિસ્તાર છે. આ કિવાડ પ્રદેશમાં પાતાળ કુવાઓ આવેલા છે. આ પાતાળ કુવાઓને કારણે જમીન ક્ષાર સપાટી તરફ આવતા ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. આ પાતાળ કુવાઓના કારણે ત્યાંની જમીનને ક્ષાર સપાટી તરફ એટલે પાતાળ કુવા કરવામાં આવ્યા છે. તો પાતાળ કુવામાંથી પાણી બહાર કાઢે તો ક્ષાર સાથે આવે છે, તેથી તેના કારણે ક્ષારવાળી જમીન થાય છે, ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. બહુચરાજી નજીકમાં હંસલપુર ખાતે મારુતિ સુઝુકીનો પ્લાન્ટ આવેલો છે. જે મારુતિ સુઝુકી કંપની છે તેનો પ્લાન્ટ બહુચરાજી નજીક હંસલપુર ખાતે આવેલો છે. ભારતમાં એકમાત્ર કુંતા માતાનું મંદિર આસડોલ ખાતે બહુચરાજી તાલુકામાં આવેલું છે. એટલે ભારતમાં એકમાત્ર કુંતા માતાનું મંદિર આવેલું છે, જે બહુચરાજી તાલુકાના આસડોલ ગામ ખાતે આવેલું છે. એઠોરની વાત કરીએ તો એઠોર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે, જ્યાં ગણપતિજીની ખૂબ જ જૂની અને માટીની બનાવેલી મૂર્તિવાળું મંદિર આવેલું છે. એઠોરનું પ્રાચીન નામ અરાવતી અને અવધી હતું. ચૈત્ર સુદ ત્રીજ ચોથ અને પાંચમના દિવસે અહીંયા મેળો ભરાય છે. એટલે એઠોર ખાતે ચૈત્ર સુદ ત્રીજ ચોથ અને પાંચમનો મેળો ભરાય છે. લાગણજની વાત કરીએ તો લાગણજ ખાતેથી પ્રાગૈતિહાસિક સમયના અવશેષો મળી આવે છે, જે આપણે આગળ પણ વાત કરી હતી. લાગણજથી મળતા અવશેષોમાં ડેન્ટેલિન દરિયાઈ પ્રાણીના અવશેષો તથા ચશ્મછરા અને ચશ્મ કુઠારો જેવા પથ્થરના અંગારો મળે છે. ગુજરાતમાં સૌપ્રથમ પુરાતત્વીય રોબર્ટ એસ ક્રુક દ્વારા 1941માં સંશોધન થયું હતું. આ લાગણજ ખાતે સૌપ્રથમ રોબર્ટ એસ ક્રુક દ્વારા 1941માં સંશોધન થયું હતું. મીરાદાતાર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે, જે ઉનાવા ગામ પાસે છે. આ પુષ્પાવતી નદીના કિનારે એઠોર, ઉનાવા અને મોઢેરા આવેલું છે. આ ઉનાવા ખાતે મીરાદાતાર આવેલું છે. મીરાદાતાર હિન્દુ મુસ્લિમ બંને ધર્મો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. મીરાદાતારની દરગાહે રજબ માસની 16 થી 22 તારીખ સુધી મેળો ભરાય છે. એટલે કે રજબ માસ આપણને મને પણ એટલું બધું ખ્યાલ મુસ્લિમ ધર્મને લગતો છે રજબ માસ. હજરત સૈયદ હાજી અલીની દરગાહ પણ ત્યાં આવેલી છે. ખેરવા જાતે જાણીતી એટલે ખેરવાના નામે જાણીતી ગણપતિ યુનિવર્સિટી આવેલી છે. એટલે કે ખેરવામાં ગણપતિ યુનિવર્સિટી આવેલી છે. આ ગણપતિ યુનિવર્સિટીની સ્થાપના 2005માં કરવામાં આવી હતી. ખેરવામાં શિવ મંદિર પણ આવેલું છે તથા હનુમાનજી અને ગણપતિજીની મૂર્તિઓ સામસામે હોય તેવા મંદિરના અવશેષો ત્યાંથી મળી આવેલા છે. ગુજરાતમાં કન્યાઓની સૌપ્રથમ સૈનિક શાળા ખેરવા ગામમાં સ્થાપવામાં આવી હતી. કન્યા સૈનિક શાળા ખેરવા ગામમાં સ્થાપવામાં આવી હતી. પાલોદરમાં 64 જોગણી માતાનું ભવ્ય મંદિર આવેલું છે. પાલોદર ખાતે 64 જોગણી માતાનું ભવ્ય મંદિર આવેલું છે. પાલોદરમાં ફાગણ વદ 11 થી 13 સુધી 64 જોગણી માતાના મંદિરે પાલોદરનો મેળો ભરાય છે. આ મેળામાં વરસાદ અને પાકની આગાહી કરવામાં આવે છે. મિત્રો, આ પરીક્ષાઓમાં પૂછાતું હોય તો આ પોઈન્ટ પણ યાદ રાખજો કે પાલોદરનો મેળો ભરાય છે, જ્યાં 64 જોગણી માતાનું મંદિર આવેલું છે અને આ મેળામાં વરસાદ અને પાકની આગાહી કરવામાં આવતી હોય છે. આસડોલ, જે આપણે આગળ જોયું પ્રમાણે આસડોલમાં ભારતનું એકમાત્ર કુંતા માતાનું મંદિર આવેલું છે. વણપુરમાં જોગણી માતાનું મંદિર આવેલું છે. વેણપુરા એ વણપુરનું પ્રાચીન નામ છે, એટલે વણપુરનું વેણપુરા પ્રાચીન નામ છે. મરતોલી મકેશ્વર ભવાનીનું મંદિર આવેલું છે, જે ફોટામાં મૂકેલું છે. કેસર ભવાની ચેહર માતાનું મંદિર આવેલું છે. ઝુલાસણ ગામે નાસાના પ્રસિદ્ધ મહિલા વૈજ્ઞાનિક જે સુનિતા વિલિયમ્સ છે તેમનો જન્મ છે. સુનિતા વિલિયમનું જન્મ સ્થળ ઝુલાસણ છે, તે ત્યાંના વતની છે. ફોટોમાં તમે જોઈ શકો છો જે
આપણે પ્રસિદ્ધ મહિલા વૈજ્ઞાનિક છે સુનિતા વિલિયમ્સ. એનું જન્મ સ્થળ ઉલ્લાસનું ગામ છે. ખેરાલુમાં સૂર્ય ભગવાનની બે પત્ની સાથેની આરસની મૂર્તિઓ આવેલી છે. મહેસાણા જિલ્લા વિશેની માહિતી. મહેસાણા જિલ્લામાં ગુજરાતમાં ઘઉંના વાવેતરમાં પ્રથમ સ્થાન ધરાવે છે. મહેસાણા જિલ્લો જે આપણે ગાડી જોઈ ગયા ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવે છે. એટલે કે ઘઉંનું વાવેતર સૌથી વધુ મહેસાણા જિલ્લામાં થાય છે અને ઉત્પાદન સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં થાય છે. એટલે કે ઉત્પાદનની દૃષ્ટિએ બીજું કરવામાં આવે છે. ગુજરાતમાં ઈસવીસન 1935માં સૌ પ્રથમ પાતાળપુર મહેસાણામાં ખોદવામાં આવ્યો હતો. જે આપણે હાલ જોઈ ગયા બહુચરાજીમાં જે ચુવાડ પ્રદેશ છે એ વિસ્તારમાં પાતાળ કુવાઓની સૌથી વધુ સંખ્યા જોવા મળે છે. ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કુવા દ્વારા સિંચાઈ મહેસાણા જિલ્લામાં થાય છે. મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકાનો વિસ્તાર ગઢવાડા તરીકે ઓળખાય છે. આ ગઢવાડા વિસ્તારમાં જે ફળદ્રુપ જમીન આવેલી છે સાબરમતી નદીમાં અને સાબરમતી નદી અને બીજી કઈ નદી હતી સરસ્વતી નદી, તેના કારણે તે વિસ્તારમાં ગઢવાડા તરીકે ઓળખાય છે. મહેસાણાની દેશ ગુજરાતની જાણીતી દેશમાં સ્થાન ધરાવે છે. એટલે કે જે ગુજરાતની દેશોમાં મહેસાણી દેશ આવે છે એની વાત કરીએ તો ચાલો આપણે મહેસાણી દેશ એ ઉત્તર ગુજરાત અને મહેસાણા જિલ્લામાં સૌથી વધુ પ્રખ્યાત છે. મહેસાણી દેશનું સંવર્ધન કેન્દ્ર બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ખાતે આવેલું છે અને આપણે ખેડા જિલ્લામાં પણ આવેલું છે. એ સિવાય પશુપાલનમાં મહેસાણી બકરી પણ આવે છે. એ મહેસાણી બકરી 1 લીટર જેટલું દૂધ આપે છે. પછી એ સિવાય મહેસાણા જિલ્લામાં માનસિંહભાઈ પટેલે સ્થાપેલી દૂધસાગર ડેરી જે મહેસાણા જિલ્લામાં આવેલી છે. તમે અહીંયા ફોટોમાં જોઈ શકો છો. મહેસાણામાં દૂધસાગર ડેરી આવેલી છે. દૂધસાગર ડેરી જેની સ્થાપના 1964માં કરવામાં આવી હતી. આ દૂધસાગર ડેરીનું નામ સાગર નામની દૂધની બનાવટો આપણે જોવા મળે છે. મહેસાણા ખાતેથી આ દૂધસાગર નામની ડેરી આવેલી છે. મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીમાં એના સ્થિત કેન્દ્રો છે. કડીમાં આવેલા છે ખેરાલુ, હાંસલપુર અને વિહાર વગેરેમાં એના દૂધ કેન્દ્રો આવેલા છે, શીત કેન્દ્રો. અને જે મહેસાણા દૂધસાગર ડેરી છે મહેસાણામાં તેના બોરિયાવી અને ઉપખલ ખાતે સાગરદાન તરીકે ઓળખાતા પશુખાંડની ફેક્ટરીઓ પણ આવેલી છે. મહેસાણામાં 72 કોઠાની વાવ અને સિમંદર જૈન દેરાસર આવેલા છે. જે તમે 72 કોઠાની વાવ જોઈ શકો છો. ખંડેર અવસ્થામાં જોવા મળે છે. મહેસાણા જિલ્લાના ઠાકોરો હાથમાં રૂમાલ રાખીને હોળી તથા અન્ય મેળાઓના સમયે નૃત્ય કરે છે, જેને રૂમાલ નૃત્ય કહે છે. એટલે કે મહેસાણા જિલ્લાના જે ઠાકોરો છે તે રૂમાલ નૃત્ય કરે છે. રૂમાલ નૃત્યમાં ક્યારેક પ્રાણીઓના મોઢા પણ પહેરવામાં આવે છે. એટલે પ્રાણીઓના મોઢા પણ પહેરવામાં આવે છે. મહેસાણામાં આવેલા કુંડેડાના ચપ્પા તથા પાવડા જાણીતા છે. એટલે કે મહેસાણા જિલ્લામાં કુંડેડાના ચપ્પા અને પાવડા પણ જાણીતા છે. મહેસાણા જિલ્લામાં નર્મદા કેનાલ પર ચંદવાણા ગામ પાસે કેનાલ પર સોલાર રૂફટોપ પ્રોજેક્ટ સ્થાપવામાં આવેલો છે. એટલે કે સોલાર પેનલો લગાવવામાં આવી છે જે નર્મદાની કેનાલ જાય છે તેના પર. જીરું, વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં મહેસાણા જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે, જે આપણે આગળ જોઈ ગયા છે. તે સિવાય મહેસાણા જિલ્લામાં આખજમાં શક્તિકુંડ અને ગુંજા તળાવ આવેલું છે. મહેસાણા જિલ્લાના જગુદણમાં મસાલા સંશોધન કેન્દ્ર અને લાડોલમાં એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન આવેલું છે. એ સિવાય મહેસાણા જિલ્લામાં જે બોરિયાવીમાં નેશનલ રિસર્ચ સ્ટેશન ફોર મેડિસિન્સ એન્ડ એરોમેટિક પ્લાન્ટ પણ આવેલો છે. એ સિવાય મહેસાણા જિલ્લાના જીલિયા ખાતે બાબા સાહેબ મોહન શાહ ગ્રામ વિદ્યાપીઠ આવેલી છે.
વિસનગર તાલુકો વાલમ ગામે ચૈત્ર પૂર્ણિમામાં હથિયા ઠાકોરનો મેળો ભરાય છે. એટલે કે જે વિસનગર તાલુકો છે એમાં વાલમ ગામ ખાતે ચૈત્ર પૂર્ણિમા હથિયા ઠાકોરનો મેળો ભરાય છે. એ સિવાય ધરોઈ ડેમ સતલાસણા તાલુકામાં આવેલો છે, જે આપણે આગળ ચર્ચા કરી લીધી છે. ગોળવાડા વિસ્તાર એ પણ સતલાસણા તાલુકામાં આવેલું છે, એ પણ ચર્ચા કરી લીધી છે. મહેસાણા જિલ્લામાં સૌથી મોટું શહેરી શિશુલિંગ પ્રમાણ ધરાવે છે, એટલે કે શહેરી શિશુલિંગ સૌથી મોટું પ્રમાણ મહેસાણા જિલ્લો ધરાવે છે. અને એ સિવાય વડનગર જે વન્ય તોરણ મહેસાણા જિલ્લો છે એની નજીકમાં પેલુદ્રા ગામ આવેલું છે, ત્યાં પણ જોવા મળે છે વડનગર જેવી જ તોરણ. અને મસાલા સંશોધન કેન્દ્ર ગરીબોના ખાતે આપણે આગળ જોઈએ અહીંયા ફોટોમાં તમને જોવા મળે છે મહેસાણામાં આવેલો રાજમહેલ છે, ફોટોમાં જોવા મળે છે. ચાલો તો મહેસાણા જિલ્લાની માહિતી અહીંયા સમાપ્ત થાય છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. અને મિત્રો ખાસ તમને જણાવી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રો જોડે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરાવો અને સપોર્ટ કરો પ્લીઝ મિત્રો. ચાલો.